જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે એમપીમાંથી યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ. યુપી આગળ પૂરું થાય છે. હમણાં એમપીનું વેલકમનું બોર્ડ આવશે અને ઠાઠ આ બધું ફૂલ પડે છે અને ધુમ્મસ જેવું વાતાવરણ છે અને ઠાઠ તો વાત જવા દો. હાથ આમ બરફ જેવા થઈ ગયા, આમ વળતાય નથી. એ વાડિયું લીલી સમ વાડિયું ને ઠંડી તો ફૂલ એટલે ફૂલ છે. કાલ ઉપર લૂંટી બાંધી અને પછી ઉપર ટોપી તેલ લીધી. આવું કંઈક વાતાવરણ છે બોર્ડર પાસેનું. અહીંથી યુપી ચાલુ થાય જે આ બોર્ડ મારેલું છે ને, ઉત્તર પ્રદેશ વાણિજ્ય કર વિભાગ. આ જે અત્યારે એંગલ મારેલી હતી ને, હવે અહીંથી આપણે યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ. તો 2300 કિલોમીટર હતું ભાવનગરથી આપણે કોલકાતા બાંગ્લાદેશની બોર્ડર. 1000 કિલોમીટર કપાઈ ગયા છે અને આપણે યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ. અને હવે બાકી રહ્યું 1300 કિલોમીટર જેવું. આજ તો આખો દી કન્ટિન્યુ હાંકવાની છે ગાડી. પછી બિહારમાં હાંજ પડતા બિહારની બોર્ડર આજુબાજુ આપણે મૂકી જવું. ત્યાં જઈ પછી ખબર પડે કે ધુમ્મસ કેવું છે. કેમ કે બિહારમાં ધુમ્મસનું બહુ એટલે બહુ બે વર્ષ હું આવ્યો હતો ને, ગાડી હાલતી નહોતી. આમ 5 ફૂટ આગળનું ન દેખાય એટલો ધુમ્મસ પડતો હતો. એટલે આ વખતે ધુમ્મસ હજી તો ખરા જ છે. તો જોઈએ હવે ધુમ્મસ હશે તો આપણે રાતના ગાડી હાંકવાની નથી. તો આપણે દિવસે હાંકશું. રાતના રિક્સ રહેવું નથી. તો આજ એટલે રાતના 8, 9, 10 કે 12 વાગ્યા આજુબાજુ આપણે યુપીમાંથી બિહારમાં ઇન્ટર થઈ જવું. અત્યારે યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ. હવે આવશે ઝાંસી. ઝાંસી તો નામ સાંભળ્યું હશે તમે. ઝાંસી કી રાણી, એના ઉપરથી ગામનું નામ ઝાંસી છે. અને ઝાંસી કી રાણી પ્રોપર વતની અહીંના હતા એટલે એ ગામનું નામ ઝાંસી પાડેલું છે. હાલો ભાઈ, યુપીમાં ઇન્ટર થઈ ગયા છીએ. હવે આવશે ઝાંસી. આવે એટલે દેખાડીએ તમને ઝાંસી કેવું સિટી છે. જે 19 કિલોમીટર છે અને અત્યારે વાગ્યા છે 6:45. ગુડ મોર્નિંગનો મસ્ત ટાઈમ થઈ ગયો છે અને વાતાવરણ મસ્ત છે અને ઠંડી ફૂલ છે. કાંઈ ઘટે નહીં. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ ઝાંસી અને સૂરજનારાયણ ભગવાને પણ દર્શન દઈ દીધા છે. હવે કાંઈક થોડી ઠાઠ ઓછી થાય દિવસની. અને આજે ડ્રાઈવર સાઈડમાં સિટી દેખાય છે એ ઝાંસી છે. દેખાય નહીં. અને આ અત્યારે આપણે હાલીએ છીએ એ ઝાંસીનો બાયપાસ રોડ છે. તો આવું કાંઈક મસ્ત વાતાવરણ છે. હજી સૂરજનારાયણ ભગવાન હજી પ્રગટ જ થયા છે અને એ મસ્ત વાતાવરણ છે. જોવો તમે એકદમ વ્યૂ જોવો આજનો. કાળુભાઈ ઉતા છે આખી રાત આખી કાઢીએ ને એટલે 11 વાગે આંકવા લીધી હતી. અવરમાં 5 વાગ્યા સુધી આંકી છે. આવો કાંઈક નજારો છે. સૂરજનારાયણ ભગવાન પ્રગટ થઈ ગયા છે. આ બધું ઝાંસી સિટી છે. દેખાય છે એ બધું ઝાંસી સિટી છે. આવું કંઈક વાતાવરણ છે. આ બાજુ ઝાંસી જ લાગે. મસ્ત વાતાવરણ છે. સવારનો વ્યૂ જો એ શાંત એકદમ. પૂરી 110 કિલોમીટર. કાનપુર અહીંથી થાય 230 જેવું થાય છે. કાનપુરથી પ્રયાગરાજ જવાનું છે. પ્રયાગરાજથી વારાણસી જવાનું છે. વારાણસીથી પછી સીધા બિહારમાં ઇન્ટર થવું. વારાણસી વટીને પછી બિહાર પછી
બિહારમાં મેન સિટી ઔરંગાબાદ થઈને જવાનું છે અને પછી ઝારખંડ થઈને જવાનું, ઝારખંડમાં અહીં કરતા હું પછી આગળનો રૂટ તમને કહેતો જઈશ કે ક્યાં ક્યાં ગામથી જવાનું છે. તો આજે તો આ જે રૂટ કીધો એટલા રૂટ સુધી પોકાઈ જાય આજ સુધીમાં કે રાત સુધીમાં. તો 1000 કિલોમીટર જેવું પોકાઈ ગયું છે, હજી 1300 કિલોમીટર જેવું બાકી છે. બેનાપોલ બાંગ્લાદેશ બોર્ડર, આ છે ઝાંસી બાયપાસ સિટી, આ બધું રહી ગયું ડ્રાઈવર સાઈડમાં. વાતાવરણ છે એકદમ મસ્ત. ગુડ મોર્નિંગ. આ છે ઝાંસી સિટી, આ બધું. હવે તો ભાઈ હવે પંપ આવે ને એટલે પહેલાં ડીઝલ પૂરવું છે, પછી આગળ વધવું છે, કેમ કે લાલુ તો બાયપાસ પૂરો થઈ ગયો છે ઝાંસીનો. હવે આવી ગયો કાનપુર હાઈવે અને આ જે ડ્રાઈવર સાઈડમાં રોડ જાય છે, સોરી ઝાંસી આ હાઈવે છે અત્યારે ઝાંસી કાનપુર હાઈવે. રેતીના ખટારા મળશે. આ બધી ગાડીઓ રેતીની ઊભી છે ઓવરલોડ ભરીને, 40, 50, 60 એવી રીતના ઓવરલોડ ભરે ભાઈ. તો જે ડ્રાઈવર સાઈડમાં લાઈન છે ને બધી રેતીની ગાડીઓ છે, રેતી ઈટું. ચાલો તો હવે આપણે ક્યાંક પંપ પહોંચીએ પેલા આપણે ડીઝલ પુરાવવા માટે. હલો, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 9 અને ઝાંસીથી આપણે 25-30 કિલોમીટર જેવું તો હાલી ગયા છો. હોટલે ઊભા રહ્યા હતા, ફ્રેશ થઈ ગયા, બ્રશ કર્યું, હાથ પગ મોઢું ધોયું, ખાવા ટાઢના, અગરબત્તી કરી અને હવે આપણે આપણા મંદિર માટે નીકળી ગયા છીએ. હજી 1250 કિલોમીટર જેવું છે બેનાપોલ બાંગ્લાદેશની બોર્ડર, જ્યાં આપણે ખાલી કરવાની જઈ. હવે આવશે કાનપુરથી પ્રયાગરાજથી વારાણસીથી પછી વારાણસી વટીને આપણે બિહારમાં એન્ટર થવું. હવે આમ તો અહીંથી લાગી ગયો છે, આ કલકત્તા હાઈવે છે, દિલ્હી કલકત્તા હાઈવે, એની ઉપર આપણે ચડી ગયા છીએ. હેલો મિત્રો, જય ગુરુદેવ. તો અત્યારે વાગ્યા છે 10 અને આ છે કાનપુર હાઈવે. કાનપુર હજી 130 કિલોમીટર બાકી છે. આમ મેં ઊભી જો આપણી ગાડી અને અહીંયા આગળ ચા પાણી પી નાખીએ. ગલ્લો છે પૂર્વ ઢાબા, તો ચા પાણી થઈ જાય. કાળુભાઈ મોટું વિસળે છે. ચાલો પેલા ચા પાણી પી લઈએ ને પછી પાછા રોડે ચડી જઈએ. હલો મિત્રો, જય માતાજી. તો આપણે પહોંચી ગયા છીએ યમુના રિવર. કાનપુર હજી અહીંથી 70 કિલોમીટર બાકી છે અને આ છે યમુના નદી. તો અમે ટ્રેને હાલી જાય છે, બહુ મોટી છે. આ બાજુ રેતી ભરવાનું ચાલુ છે, આ બાજુ રેતીના ધંધા બહુ છે. આવી છે ભાઈ નર્મદાની જેમ બહુ મોટી નદી છે. ગંગા, યમુના અને સરસ્વતી પ્રયાગરાજમાં સંગમ થાય. હવે આ યમુના નદી એવડી મોટી છે, ગંગા નદી આટલી મોટી છે અને સરસ્વતી નદી, આ ત્રણેયનો સંગમ થાય ત્યારે નદીનો આકાર કેવડો મોટો અને વિશાલ થઈ જતો છે એ વિચારવા જેવું છે. કાગાડું ભાઈ ફોનમાં પડ્યા. તો ભાઈ અત્યારે તમે જોયું યમુના નદી, ત્રણેય નદીનો સંગમ થાય પ્રયાગરાજમાં, જે જૂનું નામ ઇલાહાબાદ છે. અત્યારે યોગી સરકાર પછી પ્રયાગરાજ નામ પાડ્યું.
ત્યાં આગળ ત્રણેય નદીનો સંગમ છે. હવે આપણે અહીંથી પ્રયાગરાજ થઈને જ જવાનું છે. પ્રયાગરાજ જવું, પછી નદીની હારવાર વારાણસી જવું, વારાણસીથી નદી આમ પટના બાજુ જાય અને આપણે જવાનું છે કલકત્તા, જ્યાં નદીનું જ્યાં એન્ડ થાય કલકત્તામાં દરિયામાં જ્યાં મળે આપણે ત્યાં આગળ જવાનું છે. ત્યાં થઈને જ જવાનું છે. ચાલો લોક જોતા રહેજો. અત્યારે અમે કાનપુરથી 60-70 કે 80 કિલોમીટર અંદાજે છેટા છીએ અને આવો અમારો હાઈવે છે ગઢબજડો રોદાવાળો. અહીંયા આગળ તીર્થધામે છે કાંઈક ભગવાન શ્રી રામદ્વાર. જો ભાઈ ભગવાન શ્રી રામદ્વાર મંત્રીએ બનાવ્યો છે રામદ્વાર. અહીંયા અંદર ગામડું હોય છે. તો આવો કાંઈક રોડ છે. આપણે આ જવાની પટ્ટી છે અને ઓલી સાઈડ છે એ આવવાની પટ્ટી છે. ખડ બહુ મોટું છે એટલે દેખાય નહીં. અને આ બધું વાડી વિસ્તાર અને ટાઢ હજી એવી ને એવી પડે છે. હલો મિત્રો, તો હવે કાનપુર આપણે ભોગવામાં છીએ. કાનપુર હજી 44 કિલોમીટર છે. લખનઉ 115. તો આપણે લખનઉ નથી જવાનું. કાનપુરથી ડ્રાઈવર સાઈડ જવાનું છે પ્રયાગરાજ. પ્રયાગરાજથી વારાણસી થઈને જવાનું છે, કાશી થઈને. વારાણસી ને કાશી બે એક જ છે, નામ અલગ અલગ છે. હજી કાનપુર 44 કિલોમીટર છે. અને નીચેથી કંડક્ટર સાઈડ રોડ જાય છે મથુરા અને આગ્રા. આપણે કાનપુરવાળા રોડે ચડી ગયા છીએ. અને આવો કંઈક નજારો છે ભાઈ. યુપી જો ઓલો રોડ ગયો ને એ દિલ્હી આગ્રા ગયો બ્રિજ નીચેથી કંડક્ટર સાઈડ. અને આ કાનપુર હવે રોડ સારો આવશે. હવે રોડ આવશે. અત્યારે થોડો ખડબર થતું હવે રોડમાં વાંધો નહીં આવે. હલો ભાઈ, આપણે ક્રોસ રોડ વટી ગયા છીએ. સીધા આવી ગયા છીએ કાનપુર આ લખનઉ મેન હાઈવે ઉપર. હલો જય માતાજી. તો આ છે પાછળ જે કાંઈ હોટલ છે. કાનપુરથી 24 કિલોમીટર પહેલાં છીએ અને જમવા ઊભા રહ્યા છીએ. આ છે રેસ્ટોરન્ટ ટેસ્ટ મેં બેસ્ટ બાબા કા ઢાબા. ચાલો પહેલાં જમી લઈએ પછી બધી વાર્તાલાપ કરીએ આપણે. અત્યારે કાનપુરથી 24 કિલોમીટર પહેલાં છીએ. તો આપણે પહોંચી ગયા છીએ કાનપુર. આ બાજુ સિટી એરિયો છે કાનપુરનો અને આ નજીક દેખાય એ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અને આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે. અત્યારે વાગ્યા છે 2:30 વાગ્યા પણ તડકા જેવું કાંઈ છે નહીં. ધુમ્મસ જ એટલું છે. ધુમ્મસ જેવું જ છે ટૂંકમાં અને ટાઢે એવી છે. 2 વાગ્યામાં કોટ પહેરવો પડે એવી છે ટાઢ. આ બાજુ છે કાનપુર સિટી એરિયો અને આ બાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે. અને આ સીધો રોડ આગળથી 2 રસ્તા વાળશે. કંડક્ટર સાઈડનો રોડ છે એ લખનઉ જાય અને આ મેન હાઈવે આપણે જઈએ છીએ આ કલકત્તા હાઈવે છે. તો આ મેન હાઈવે પકડીને આપણે સીધા જવું એટલે પ્રયાગરાજ વારાણસી થઈને ઝારખંડ આપણે બિહાર ઝારખંડ થઈને કલકત્તા જાય. આ ક્યાંય નહીં વળો એટલે 1009 કિલોમીટર છે કલકત્તા. અહીંથી નીચે સિટીમાં જાય કાનપુર રોડ. સીધા પ્રયાગરાજ 200 કિલોમીટર, કલકત્તા 998. નાકની દાંડી બરોબર સીધું જ જવાનું છે આપણે કલકત્તા. આ બાજુ સિટી છે કાનપુર. આ બાજુ સિટી અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને બધું ભેગું.
આ બ્રિજ છે મેટ્રો ટ્રેનનો બ્રિજ લાગે છે જોયામાં તો એ હોય ખરું બ્રિજ છે મેટ્રો હલો યુપીમાં ફૂલ ઠંડી તાપણી કરવા ગાડી આપણી પાછળ ઊભી છે ચા પાણી પીવા ચા પાણી કરવા તો સ્ટોપ કર્યો છે અને ફૂલ ઠંડી છે ચા ખાલી થઈ ગઈ ચા બને છે અને પાછળ દેખાય છે એ ટોલ નાકું છે અને આ બાયપાસ રોડ છે પ્રયાગરાજનો આ જાય અને આગળ ગંગા નદી આવશે હમણાં દેખાડું ચા પીને નીકળીએ ને દેવરી આપણે તાપી લઈએ ઠંડીના થોડાક હાથના લોહી બધું જામ થઈ ગયું છે ફૂલ ટાટ છે બૂટ નતા લીધા બૂટ પહેરવાની ટેવ નથી ચંપલ જ પહેરવું પણ આ બાજુની ટાટ જોઈને છે ને બૂટનો ખર્ચો કરવો પડ્યો જો યુપીમાં માટીના કપમાં ચા આપે છે બધી જગ્યા સિસ્ટમ છે માટીના કપમાં ચા પીવા હાલો ફૂલ ઠંડી માં ગરમ ચાય પીવાની મજા જ અલગ હોય હો ભાઈ માટીના કપમાં ટેસ્ટ એક નંબર આવે લો મિત્રો ચા પાણી પીવાઈ ગયા છે હવે નીકળીએ ઊભી છે આપણી ગાડી અને આ પાછળ છે ટોલ નાકું થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે પણ રોડ ઉપર ધુમ્મસ આવે એટલે આપણે ગાડી ગમે ત્યાં સેફ જગ્યાએ ઊભી રાખી દેવાની છે ધુમ્મસમાં ગાડી ન તાકવાની ધુમ્મસ જેવું વાતાવરણ તો થઈ ગયું છે પણ હજી રોડ દેખાય છે ક્લિયર છે હલો તો હવે નીકળીએ માતાજીનું ગુરુ મહારાજનું નામ લઈને કાળુભાઈ જો ઓટીને હોઈ ગયા છે જાગે એમ તો હોઈ નથી ગયા તો આપણે પહોંચી ગયા છીએ ગંગાજી નદી જય ગંગા મૈયા અત્યારે કાંઈ દેખાય નહીં રાતનો ટાઈમ છે આ પુલ એક જ દેખાય અને આ ગંગા નદીનો બ્રિજ છે ઓલી લાઈટ દેખાય ગંગા નદીમાં અત્યારે કાંઈ દેખાય નહીં પાણી કાંઈ અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ છે અને આ ગંગા નદીનો પુલ છે આ ગંગાજી નદી પ્રયાગરાજ સિટી આ બાજુ ડ્રાઈવર સાઈડમાં આવ્યું અત્યારે કાંઈ નહીં દેખાય ત્યાં આગળ ત્રિવેણી સંગમ છે ગંગા જમુના સરસ્વતી અને આ છે પ્રયાગરાજ બાયપાસ રોડ અને નીચે ગંગાજી નદી છે જેવો પડછાયો દેખાય તો અને આ ગંગાજી નદીનો પુલ છે હાલો હવે ક્યાંક આગળ જઈએ પછી દેખાડીએ અત્યારે થોડોક આ સિંગલ રોડ છે રોડનું કામ ચાલુ છે એટલે જય માતાજી અત્યારે આપણે હાલ્યા જઈએ છીએ પ્રયાગરાજ બાયપાસ એક્સપ્રેસ મસ્ત રોડ છે નવો જ બનેલો છે સીધા કલકત્તા વારાણસી જૌનપુર ને પ્રયાગરાજ માટે અહીંથી લેફ્ટમાં ઉતરવાનું અહીંયાથી હવે આ પ્રયાગરાજનો બાયપાસ પૂરો થાય અને ઓલો હાઈવે પકડાઈ જાય આપણે દિલ્હી કલકત્તા વાળો પેલા સિટીમાંથી રોડ હતો પણ આ બાયપાસ નવો બનાવ્યો સિટીમાં ટ્રાફિકની રામાયણ સમસ્યા રહેતી હતી ને એટલે અને ઓણના વર્ષમાં પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ છે ત્યાં આગળ કુંભનો મેળો છે ઓણના વર્ષે ખેતી છે એની તારીખ તો આપણી આગળ નથી પણ કુંભનો મેળો છે તો આ જે નીચે રોડ દેખાય છે એ સિટી તરફ જાય છે પ્રયાગરાજ તો આ નીચે રોડ દેખાય છે એ સિટી તરફ જાય છે પ્રયાગરાજ અને આ બાજુ જૌનપુર જાય છે થોડુંક ધુમ્મસવાળું વાતાવરણ છે પણ હજી રોડ એકદમ ક્લિયર દેખાય છે એટલે ગાડી હાંકીએ છે ફૂલ ધુમ્મસ પડવા માંડે ને પછી આપણે ઊભી રાખી દેવાની છે સારી જગ્યાએ ત્યાં સુધી આપણે ખેંચી લેવાની છે કેમ કે કલકત્તા આપણે જે અહીંથી હજી 800 કિલોમીટર ને કલકત્તાની માથે જે બોર્ડર છે ત્યાં આગળ જવાનું છે 50 કિલોમીટર એટલે 850 કિલોમીટર છે હજી જ્યાં આપણે ખાલી કરવાની છે અને 850 કિલોમીટર એટલે આજ આખી રાત હાલે ધુમ્મસ ન નડે તો કામ થઈ જાય તો સવાર સુધીમાં 400 કપાઈ જાય
ગઈકાલ રાત સુધીમાં 400 કપાઈ જાય એટલે 800 થઈ જાય. પછી રાતના કલકત્તામાં નો એન્ટ્રી ખુલે પછી આપણે જવા દેશું. તો આવું કંઈક રોડ છે ભાઈ. હજી 850 કિલોમીટર છે. 13 તારીખે નીકળ્યા હતા અને 15 તારીખને 9 વાગ્યા છે, હવા 9 થયા છે. આપણે પ્રયાગરાજ બાયપાસ પૂરો થાય હવે. તો પ્રયાગરાજ પાર કરી લીધું છે. હવે આવશે વારાણસી. વારાણસીનું જૂનું નામ છે કાશી. કાશી વિશ્વનાથ, વારાણસી બધું એક જ કહેવાય. હાલો તો મળીએ હવે આગળ ક્યાંક સારી જગ્યા કે સારું લોકેશન. અત્યારે પહોંચ્યા છીએ ટોલ નાકે. પ્રયાગરાજ બાયપાસ એન્ડ થાય ને ત્યાં ટોલ નાકે ફૂલ ઠંડી છે. તો ચા પાણી પી લઈએ. ટોલ નાકે સીડ્યા ત્યાં આગળ પેશાબ પાણી કરવા ઉભા રહ્યા હતા. હવે ઉતર્યા ત્યાં આગળ ટાયર બાયર ચેક કરી લીધા છે. પછી ચા પીવા પેલા છે ને ચેક કરી લો બરાબર છે ને. વાય એવું છે માલ થોડો ખરી ફિટ જ છે. આમ તો ફૂલ ઠંડી એ ધુમ્મસ જેવું વાતાવરણ છે. ધુમ્મસ ધીરે ધીરે આવવા માંડ્યું છે. જ્યાં સુધી હાવ ધુમ્મસ આવી ન જાય ત્યાં સુધી હાકી લઈએ. હલો વારાણસી કોલકાતા 755 મેન હાઈવે ઉપર ચડી ગયા છીએ. બાયપાસ થઈ ગયો છે પૂરો. હવે વાગ્યા છે 10:15 અને વારાણસી જવાનું છે સીધા. પ્રયાગરાજ જવું હોય તો પાછો યુટર્ન મારીને પાછું આવવું પડે. તો આપણે અત્યારે વારાણસી કલકત્તા હાઈવે ઉપર ચડી ગયા છીએ. ઇન્ડિયા ગામ આવ્યો, ઇન્ડિયા. ચાલો ભાઈ આવો કંઈક છે આજનો હાઈવે. અત્યારે વાગ્યા 10:15. થોડુંક ધુમ્મસ આવી ગયું છે રોડ ઉપર. હવે જોઈએ કેવું ધુમ્મસ રહે છે શું છે. હલો જય માતાજી. તો અત્યારે થોડુંક રાતના વાગ્યા છે 12:10 થઈ છે. થોડુંક ધુમ્મસ ને એવું વધ્યું છે. હજી થોડુંક વધારે વધે એટલે ગાડી ઊભી રાખી દેવું. આપણે જમવા ઊભા રહ્યા હતા ને જમીન ગાડી ચાલુ કરી એટલી વારમાં અડધી કલાકમાં થોડુંક વધારે થઈ ગયું ધુમ્મસ. આવું છે કંઈક ધુમ્મસ. હલો મિત્રો, અત્યારે વારાણસી બાયપાસમાં પહોંચ્યા છીએ. ટોલ નાકે ઊભી રાખી છે ગાડી અને હવે સુઈ જવાનું છે 3-4 કલાક. બોલે આવતી હતી નીંદર અને ભાઈ કે મને નીંદર આવે છે કડુભાઈ કે એટલે છે ને બે સુઈ જઈ. 2-3 કલાક પછી પાછી ઉપાડશું. પછી માતાજી ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અને બ્લોગ જોતા રહો.